સુરેન્દ્રનગરથી સમાચાર છે, જ્યાં ખાનગી બસ રસ્તાની બાજુના કાંસમાં ઉતરી ગઈ। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો। 10થી વધુ લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવા પડ્યા છે। કેટલાક ઘવાયેલાઓને વધુ ટ્રીટમેન્ટ માટે રાજકોટ પણ રિફર કરાયા હોવાના સમાચાર। અકસ્માત બાદ ખાનગી બસનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। લીંબડી રાજકોટ હાઈવે પરના હડાણા બોર્ડ પાસેની આ ઘટના છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સાજીદ। કયા પ્રકારનો અકસ્માતનો બનાવ? વાત કરવામાં આવે તો જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર અડાણા ગામનું પાટિયું છે તે પાટિયા પાસે આજે એક ખાનગી બસ હતી તે ખાનગી બસનો અકસ્માત થયો હતો ને જે ડ્રાઈવર છે તે ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા જે બસ છે તે સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત થયો હતો અને અકસ્માતની અંદર જો વાત કરવામાં આવે તો 10 થી 15 લોકોને ઈજા થઈ હતી અને જે ઈજાગ્રસ્તો છે તેઓને તાત્કાલિક 108ની મદદથી લીંબડી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો 2 થી 3 લોકો છે તેની ગંભીર હાલત છે, પરંતુ જે આ બસ છે તે બસનો ડ્રાઈવર છે તે કઈ રીતે આ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો તે પોલીસ તપાસ કરી રહી છે। જી ધન્યવાદ સાજીદ। તો ખાનગી બસનો અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે।